મજા આવે સ્મિત? રોજે આવો છો તાર ગાર્ડનમાં? એ ચાવી હતી ને એટલે બેટા. સરસ માર સ્મિત હિંચકા ખાય છે. અહીંયા મમ્મી ઉપર અને અહીંયા પપ્પા ઉપર અને અહીંયા હું અને આ છે બધા મમ્મીના કપડા. આ છે બધા મમ્મીના કપડા. બેહી જા પગ નાખ ઉપર. બધું શીખવું પડે, બધું પછી બહાર ના શીખવાડે. પેટમાં લાગે ને પગ મૂક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. ચાલો આપણે આજે આપણા વિડીયાની શરૂઆત કરી દઈએ. સ્મિત, આજે અમારે સરસ મજાનું ગુલાબ થયું છે. ચાલો આપણે સ્મિતને મળીએ. સ્મિત આ બાજુ તો તર દેખાય ને એટલે બટા આમ કરતી હતી. ક્યાં જવાનું? હા, બાર કબૂતરા દાણા નાખવા. કબૂતરા દાણા નાખવા? કબૂન ભૂખ લાગી છે? કબૂ શું બોલે? સ્મિત આઈ જા, સ્મિત આઈ જા, એમ કે બેટા. આઈ જા. તારો વારો આવ્યો. તારો વારો આવી ગયો. હે? એવું છે? જો એક બોલી આવી ગયું કબૂતર. નાની નાની કબૂતર. આ ચોકલેટ. ચાલો આપણે હવે કબૂને દાણા આપી આવી. અને 2 પાર્સલ છે ને બાજુને આપણો હવે મોટીમાં મૂકી આપીશું પાર્ટી. લે સ્મિત, લાઈ રમો. હું બેઠો હતો. નાખી દેવો ફટાફટ. કઈ બાજુ? દાદાને ગાર્ડન પર? તો એટલે બધે આપણે તો એક્ટિવા લેવા જવું પડશે. તો મને તારે યાદ કરતું ને કે દાદાને ગાર્ડન જવું પડશે. મજા આવે સ્મિત? રોજે આવો છો તાર ગાર્ડનમાં? એ ચાવી હતી ને એટલે બેટા. સરસ માર સ્મિત હિંચકા ખાય છે. હા, ઉતરું નીચે? ઉતરી જા. બેહી જા પગ નાખ ઉપર. બધું શીખવું પડે, બધું પછી બહાર ના શીખવાડે. પેટમાં લાગે ને પગ મૂક.
માર હા એમ આમ હિચકા ખાની મેં ઓલા ખાવાની બધું હા એમ એટલે મજા આવે જો અત્યારમાં મારો સ્મિત ગાર્ડનમાં આવી ગયો છે રમવા માટે હજી કોઈ આવ્યું જ નથી એક દાદા એક છોકરાઓને લઈને આવ્યા છે આખું ગાર્ડન ખાલી છે ને મારો ભાઈ આજે વહેલો ઉઠી ગયો હતો એટલે એને ફ્રેશ થઈને રમતો હતો એટલે કે હવે બા આપણે ગાર્ડનમાં જવું છે તો સ્મિત આજે ગાર્ડનમાં આવ્યો છે મજા આવે હે ચડી જા સ્મિતભાઈ બે ગયા છે હવે ગાડીમાં મજા આવે સ્મિત સ્મિતો મજા આવે બેટા રોજ સવાર વહેલો ઉઠી જજો હો પછી રોજ ગાર્ડનમાં આવવાનું ચલો ભાઈ રમે છે આ ટીંગ આવું છે ના ટીંગી નાનો સોજી હાથ દુખી જાય પછી મને કેમ લાગે આમાં ऐसे बढ़ो हाँ बढ़ो निकली जाओ चलो आओ आओ बोलो જોલો ભાઈ અહીંયા લટકે છે ને સ્મિતિ ભાઈ લટકે હવે અહીંયા ચાલો મિત્રો આપણે અત્યારે જમવા બેસી ગયા છીએ જમવામાં આપણે આજે તો સલાડ તો એટલું મોટું મોટું સુધાર્યું કે બહુ ભૂખ લાગી છે આજે ઝીણો સુધારા બે તો વાર લાગે એટલે ફટાફટ મોટા મોટા કટકા કરી દીધા છે ને પાલક મગની દાળ છે રોટલી છે છાશ છે અને દીપુ જમવા બેસી ગયા દીપુ હજી કેરી ને ટમેટા ને બધું સુધારે છે જો રોજ સલાડ જોઈએ સલાડ તો ખાવું જ જોઈએ બપોરે આપણે રાતે ન ખાઈ તો ચાલે છાશ છે કેરી ટમેટા ડુંગળી સુધારે છે મેં મોટું મોટું સુધારી દીધું ભાત છે છાશ છે અહીંયા મમ્મી ઉપર અને અહીંયા પપ્પા ઉપર અને અહીંયા હું અને આ છે બધા મમ્મીના કપડાં આ છે બધા મમ્મીના કપડાં પછી આ છે મારા કપડાં આ છે મારા કપડાં જુઓ આ બધા મારા કપડાં છે આ જબ્બા બધા મારા છે અને આટલા બધા તમે જોયા હોય તો વિડીયોમાં લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ છે પપ્પાના કપડાં ઉપર તો હાલશે પણ વિડીયો લાઈક કરજો ઘરમાં રહેવા માટે એક લાઈક કરજો આ છે મારી સાઈડ બાલ્કની કે બાલ્કની બાળ મંદિર બનાવ્યું છે બાલ્કની બાલ મંદિર નહીં એટલે હવે તો વિડીયો બનાવ હું તારો બનાવું તું મારો બનાય તું મને તું મારો બનાય હું લોગ બાનો રૂમ છે
બધા પેજ લેવાના. એવું છે. પેજ તોડીને તું શું બનાવે છે કે તો મને. હું બનાવું છું સ્કેલથી એક વિદ્યાનું ઓલું બનાવું છું. ગમે ને મને ઈ. ઓલું ભગવાન એક પત્તું તોડીને ને બીજું નહીં લેવાનું, પણ એક વસ્તુમાં તમારે પૂરું થઈ જાય. એક જ વસ્તુ લેવાની છે. આ છે પેજ, અને આમ કાપવાનું તો સરખી રીતે ફાટે નહીં. બીજું કાંઈ? આમ ફાટીને આમ તોડવા માંડી ને ફટાફટ, આખું અહીંયા સુધી આખું ફાટી જાય. પછી મમ્મી બીજું ન લેવા. ગાઈસ, જ્યાં સ્મિત સૂઈ ગયો છે ખાધા વગરનો, જમ્યો નથી એમ નામ. ગાઈસ, ઘરે આવી ગયો છું. ઘરે આવીને ફ્રેશ થઈ ગયો છું, કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે બધા જમવા બેસી છીએ. જમવામાં મમ્મી શું બનાવ્યું જમવામાં? મુઠિયા ઢોકળા કહેવાય આને. 4 મુઠિયા. મમ્મી આજે ચા ને મૂક્યા. ચાલો જમવા બધા. આજે મોડું થઈ ગયું છે ને, 9 વાગી ગઈ. સવારનું ખાવાય ચોર ખાઈ નીચું ન ખાઈ. ચલો ગાઈસ, હવે આપણે જમી લઈએ. જમીને પછી તમને મળીએ. બરાબર, બાય. મમ્મી તમારે જમવા નથી બેસવું? જમવા બેઠું. ચાલો જમી લો. જમી લઈ ચાલો. એ ગાઈસ, હવે આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.